હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો દેખો માથું માથું ધોઈને નહીને રેડી થઈ ગઈ હતી અને કચરા પોતું પણ કરી નાખ્યું હતું, કેમ કે અમારા બાબુ ના હોય ને એટલે શું હોય કે જલ્દી જલ્દી કામ કરી નાખ્યું હતું. તો ફર્સ્ટ લાલાને આરતી કરી નાખીશું. આજ તો એકલી હતી એટલે ચા નથી મૂકી, તો બેસી ગઈ છું લાલાની સેવા કરવા માટે. તો લાલાને મસ્ત ભોગ લગાવીને એમનો શૃંગાર કરી દીધો છે અને આરતી પણ કરી નાખી છે. તો તમને તમે લાલાના દર્શન કરી શકો છો. તો કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા મિત્રો. તો રાધા રાની પણ છે અને આ કલરના કપડાં તો ખરેખર લાલાના ખૂબ જ સરસ લાગે, ચોકલેટી કલરના. તો બસ લાલાની સેવા કરીને હું બેસી ગઈ હતી મારા કોલિંગ કરવા માટે, કેમ કે હવે ખાલી 3 જ દિવસ બાકી છે મંથ એન્ડિંગમાં અને ટાર્ગેટનું પ્રેશર છે, તમને બી ખ્યાલ છે. તો બેસી ગઈ હતી કોલિંગ કરવા માટે. તો કોલિંગ કરતી હતી એટલામાં આવી ગયા અમારા પતિદેવજી. તો દેખો આવી ગયા છે. તો આવતા વખત ના બોલાવી કરી એમનું કામ કરવા માંડ્યા. તો મને ગુસ્સો હતો કે મને તમે ના લઈ ગયા, પણ એરા જો કે એક દિવસ માટે જવાના હતા એટલે કે તને નહીં લઈ જવું, એક દિવસ માટે તું હેરાન થાય, કેમ કે લાલાને બી લઈ જવાના હોય એટલા માટે એમ કે બધી તું હેરાન થવું, પણ તો બી મને નહોતું ગમતું. તો પછી એ ગયા નોકરી અને બાજુમાં દાદા આલી ગયા મને ચા, જબરજસ્તી નથી પીવી તો બી. પછી ચા પી નાખી અને રસોઈ કરી નાખી ફટફટ. મોગરદાળ કરી હતી અને ભાત કર્યા હતા. તો બસ અમારા લાલાને ભોગ લગાવી દઈશું. લાલાના ભોગ લગાવીને બેસી ગયા છીએ જમવા. તો દેખો પાપડ બી શેકી નાખ્યા હતા, છાશ બી હતી. જમી કરીને કુલર સામે સૂઈ ગઈ છું, હું આડી પડી છું. તો આડી જ પડી હતી એટલામાં મારા ભાઈનો ફોન આવ્યો કે દીદી હું આવું છું સાંજે જમવાનું. તો મેં કીધું ચાલ કાં વાંધો નહીં, જમવાનું બનાવી દઈશું. તો પછી દેખો સાંજે ચા પી લીધી મૂડ ફ્રેશ થાય એના માટે, અને તરત થોડા કોલિંગ કરીને હું રસોઈ કરવા લાગી, કેમ કે મારા ભાઈને મેં કીધું જમ્યા વગર મત જજે. તો એનું ફેવરેટ સબ્જી છે સેવનું, અને હું રોટલી કરી સાઈડમાં પરોઠા કરું છું. તો દેખો અમારા ભાઈ આવી ગયા છે, અમારા ભાઈલું. તો બસ જમીન એ અહીંયા મેચ હોય ને એટલા માટે આવે પાલનપુરમાં. તો બસ એ લોકો જમીન તરત નીકળી ગયા છે. મેં બી રસોડું સાફ કરીને હું પાછા કોલિંગ કરવા બેસી ગઈ છું, કેમ કે હજુ કીધું લાલાની આરતીને થોડો ટાઈમ છે. તો શું છે કે થોડા કોલિંગ કરી નાખું થાય એટલા, ને પછી લાલાની આરતી કરી નાખીશું. તો બસ મારા ભાઈ જતો રહ્યો જમીને. અને આજ તો હું બહાર નીકળી તો ખરેખર મોસમ આમ એવું મસ્ત કર્યું હતું ને કે વરસાદ આવે પણ આરો આવતો જ નથી અને ગરમી ખૂબ પડે છે. તો બસ પછી અંદર આવીને લાલાની આરતી કરી નાખી અને તુલસી માતાની બી આરતી કરી નાખી. ત્યાં દીવો કરી દીધો તુલસી માતાને બી. તો બસ જમી કરીને લાલાને સુવા દીધા છે. દેખો ગરમી કેટલી બધી પડે છે, મોઢું મોઢું ધોઈ નાખ્યું હતું અને લાલાને સુવા દીધા હતા. હવે હું પણ સૂઈ જઈશ, કેમ કે થાકી ગઈ હતી બહુ જ. તો આજના માટે આટલું મિત્રો. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા. રાધે રાધે.